દરેક દિવ્ય હરિભક્તોને ભાવથી જય સ્વામી નારાયણ. દરેક મુમુક્ષુ હરિભક્તોને ઘણા બધા સમયથી એક પ્રશ્ન સતાવતો હશે કે હિન્દુ ધર્મની અંદર એ જે પુનર્જન્મ આપવામાં આવ્યો છે, શું આ પુનર્જન્મ સાચો છે કે ખોટો? અને શું ખરેખર અક્ષરરૂપ થવું જોઈએ? આમ ભગવાનની ભક્તિ કરીએ તો આમ ચાલે નહીં? શું અક્ષરધામ ન મળે? તો આવા ઘણા બધા પ્રકારના પ્રશ્નોનો જવાબો એ આપણી પાસે હોતા નથી. પરંતુ આજના નિત્ય કથા શ્રવણની અંદર આપણે એક વસંતજી પટેલનો એક પ્રસંગ ચમત્કારિત સાંભળવાના છીએ. શા માટે પોતે ન્યાગ યોનિમાં ગયા, પણ એમનો મોક્ષ એ કેવી રીતે શ્રીજી મહારાજે કર્યો? પણ પ્રશ્ન પાછો ત્યાં પણ થાય કે આ મનુષ્ય દેહમાંથી જ મોક્ષ થાય, તો આ નાગ યોનિમાં મોક્ષ કઈ રીતે થયો? તો આવા તમામ પ્રકારના પ્રશ્નોના જવાબો આજના આપણા આ ચમત્કારિક પ્રસંગમાં આપણે સાંભળવાના છીએ. તો એકાગ્ર ચિત્તે ભગવાનને યાદ કરીને ચાલો આજની આ નિત્ય કથા શ્રવણમાં જોડાઈએ. શોભે સૌમ્ય મુખારવિંદ હસતુ નેણેયમી વર્ષતા વાણી છે મહિમા ભરી મૃદુવળી હૈયે હરી ધારતા યોગી રાજ પ્રમુખજી હૃદયથી જેના ગુણે રીજતા વંદો સંત મહંત સ્વામી ગુરુને કલ્યાણકારી સદા. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. દરેક દિવ્ય હરિભક્તોને નિત્યાકથા શ્રવણના જય સ્વામી નારાયણ. આજે આપણે એક એવા પ્રસંગની વાત કરવી છે. આજે આપણે એવા એક પ્રશ્નોના જવાબો એ શોધવા માટે પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે આમ તો જવાબો ખબર હોય છે, પરંતુ આવા પ્રસંગોનો ખ્યાલ આપણને એ હોતો નથી. એટલે આપણા જીવનની અંદર કોઈક આપણને કંઈક પ્રશ્ન પૂછે તો આપણને જવાબ આવડતો પણ નથી. આમ તો હિન્દુ ધર્મની એ 4 મુખ્ય માન્યતાઓની અંદર એ આપણને ખ્યાલ છે કે કર્મ સિદ્ધાંત હોય, એ પુનર્જન્મ હોય, મૂર્તિ પૂજા હોય, કે પછી આત્મા પરમાત્માનું જ્ઞાન હોય, તો એ સ્વાભાવિક રીતે હિન્દુ આપણે કહીએ. પરંતુ પુનર્જન્મની જ્યારે વાત આવે ત્યારે આપણને પ્રશ્ન થાય કે શું ખરેખર એ પુનર્જન્મ સાચો હોય છે? તો આજે આપણે એ વસંતજી પટેલનો પ્રસંગ જોવાનો છે. પોતે ન્યાગ યોનિને પામ્યા હતા, પણ શ્રીજી મહારાજે એમનો મોક્ષ કર્યો, પણ કેવી રીતે કર્યો અને એ આપણે જાણવાનું છે. આમ તો ચરોતરની અંદર એક ચાંગા ગામે છે ને વસંતદાસ પટેલ પોતે રહેતા. હવે મુખ્યત્વે અત્યારના સમયની અંદર તો આપણે કોઈક શિક્ષકની નોકરી કરતા હોય, કોઈક બેંકમાં મેનેજર હોય, કોઈક ખેતી કામ કરે, કોઈક પછી કોઈક સ્વાભાવિક રીતે એન્જિનિયરનું કામ કરતા હોય, કોઈક મજૂરી કામ પણ કરતા હોય. પણ પહેલાંના સમયની અંદર એ વ્યવસાય મુખ્યત્વે ખેતીનો રહેતો. તો આ વસંતદાસ પટેલ પોતે ખેતી કરે અને ગુજરાન ચલાવે. હવે સ્વભાવ કેવો? તો સ્વભાવ ક્રોધી, પણ પાછું સાધુ સંતોને એના સામે પૂજ્ય ભાવ રાખે અને ભૂખ્યા જે પણ હોય ને એને જમાડવાનું એ સેવા પણ આ વસંતદાસ પટેલ કરતા. એકવાર છે ને વ્રજાનંદ સ્વામી પોતે વિચરણ કરતા કરતા ચાંગાની સીમમાંથી નીકળ્યા. હવે રસ્તાના કાંઠે જ તે વસંતદાસની વાડી હતી, એટલે લીમડાની ઘાટી છાયા હતી, એટલે નક્કી કર્યું વ્રજાનંદ સ્વામીએ અને બીજા પણ સંતો ભક્તો હતા કે આપણે અહીંયા રહીએ, વિસામો લઈએ. અને વિસામો લેવાનું નક્કી કર્યું. અને ત્યાં જ તે વસંતદાસ પટેલ પોતે આવ્યા અને જોયું, સંતોને જોયા ને એટલે રાજી થઈ ગયા. જો સ્વભાવ એમનો ક્રોધી હતો, પરંતુ એ પૂજ્ય ભાવ એ વિશેષ ધરાવતા હતા સંતો ભક્તો અને જે દુઃખી હોય ને એવા વ્યક્તિઓ આગળ. એટલે એમને તો નક્કી કર્યું કે આજે તો આ સંતોને રાજી કરવા જ છે. એટલે સંતો તો નાહ્યા અને પૂજા પાઠ ને ભજન કર્યું. વસંતદાસ પટેલને ખબર પડી કે આ સંતો અને ભક્તો તો બધા ભૂખ્યા છે. એટલે એમને કહ્યું, ભોજનનું પૂછ્યું. એટલે સંતોએ કીધું કે તમે ભોજન ન લાવો, પણ કાચું સીધું જે હોય એ લાવો તમારી યથાશક્તિ પ્રમાણે. એટલે વસંતદાસ તો છે ને ઝડપથી પોતે એ ઘરે જાય છે અને લોટ ને તેલ ને ઘી ને ગોળ ને મસાલો આ બધું લઈને આવે છે અને આ બધા સંતોના ચરણોની અંદર સમર્પિત કરી દીધું.
હવે સંતોએ તો વાડીમાં સરસ મજાની રસોઈ બનાવી, જમ્યાય ખરા, અને પાછી એમાંથી પ્રસાદી આ વસંતદાસને પણ આપી, અને આ પટેલ તો ધન્ય થઈ ગયા. પછી તો આ વ્રજાનંદ સ્વામીએ એ શ્રીજી મહારાજનો મહિમા કીધો, અને પટેલ ભગવાનમાં બહુ માનતા નહીં એટલે બધી હામાં હા રાખે. એટલે વિચરણમાં પછી તો સંતો આગળ ત્યાંથી નીકળી ગયા. હવે આ વસંતદાસને આ સંતોની સેવા કરી એટલે સંસ્કાર થોડાક પડ્યા. એટલે અત્યંત ક્રોધી સ્વભાવ હતો. હવે એના લીધે છે ને મર્યા પછી પોતાની જ વાડીમાં છે ને સાપ થઈને રહ્યા, અને કોઈને વાડીમાં પેસવા ન દે. પણ હા, આ પોતે સાપ થઈ ગયા, પણ એમનો સ્વભાવ ભલે ક્રોધી હતો, પણ પછી એમને ક્યારેય એ પરિવારજનોને ક્યારે એમને આ હેરાન નહોતા કર્યા. પણ વાડીમાં રે. જો સ્વભાવો રહ્યા ને એ ગિરનાર જેવા મોટા છે. આ ગુણાતીતાનંદ સ્વામીએ પોતાની વાતોની અંદર કહ્યું છે. આમ તો ઘણી બધી વખત જીવનની અંદર પ્રશ્નો ઉપસ્થિત થાય છે ને તો એ ક્રોધના લીધે થાય છે. પણ ફરી વખત આપણે શ્રીમદ ભગવદ્ ગીતાના શ્રી કૃષ્ણ ભગવાનના શબ્દો ઉચ્ચારીએ કે જ્યારે માણસના એ મનની અંદર એ જ્યારે ક્રોધ ઉત્પન્ન થાય છે ને ત્યારે એની બુદ્ધિ છે ને ભ્રંશ થઈ જાય છે. અને એ ભ્રંશ થઈ જાય છે પછી એ સારા કે નરસાનો કંઈ વિવેક એને રહેતો નથી. શું બોલવું, શું ન બોલવું, શું કરવું, શું ન કરવું, એનો વિવેક રહેતો નથી. આપણે પણ અનુભવ કર્યો હશે કે આપણા માતા પિતા આપણને બહુ પ્રેમ કરતા હશે, પણ જ્યારે એમને ક્રોધ જ્યારે ઉત્પન્ન થશે ને ત્યારે ન બોલવાનું પણ બોલશે. એટલે આ સાહજિક એક પ્રકૃતિ છે. હવે આ પ્રકૃતિ સામે એ આપણે લડવાનું છે. પણ જો ક્રોધ રહ્યો ને એ દરેકે બગાડ્યું છે. ઘણા બધા એવા ઋષિ મુનિઓ છે કે જે ભક્તો પણ એવા છે કે જેના જીવનની અંદર અમુક પારિવારિક પ્રશ્નો હોય છે ને તો એ ક્રોધના લીધે હોય છે. તો જો ક્રોધના લીધે શું થયું? આ સાપ બન્યો. અને થોડા સમય પછી જ તે આ જ રસ્તે શ્રીજી મહારાજ સંતો ભક્તો સાથે નીકળેલા હતા અને વસંતદાસની વાડીએ પધાર્યા. હવે જો શ્રીજી મહારાજ તો બધુંય જાણે, અને જો આમના સંસ્કારો પૂર્વ સંસ્કારો સારા હતા એટલે શ્રીજી મહારાજ ત્યાં વાડીએ પધાર્યા અને સ્નાન કરવાની ઈચ્છા થઈ. સવારનો પહોર હતો. શ્રીજી મહારાજે દાંતણ કર્યું અને કાળો નાગ બનેલો વસંતજી એ શ્રીજી મહારાજ સામે જોઈને ઊભો રહ્યો. પણ એની દ્રષ્ટિ છે ને સ્થિર થઈ જાય, કારણ કે પૂર્વ જન્મની એને સ્મૃતિ થઈ ગઈ કે ઓહો, મારા કેટલા અહો ભાગ્ય કહેવાય કે મારી વાડીમાં સાક્ષાત પરમાત્મા પધાર્યા. વિચાર તો કરો, માણસ મર્યા પછી નાગ થાય છે તો એને મારું થાય છે. એટલે વિશ્વ વંદનીય પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે આ મારું હું જે કરું છું ને એ હું પણ ને એ અહમ શૂન્ય વ્યક્તિત્વ આપણને એમના જીવનમાંથી જોવા મળે છે. એટલે હું ને આપણે દૂર કરવાનું છે. અને આને તો એમ જ કહ્યું કે મારી વાડીમાં પધાર્યા એટલે જો એને પૂર્વના સંસ્કારો હતા. એટલે શ્રીજી મહારાજની કૃપા દ્રષ્ટિથી એની મુમુક્ષુતા થોડીક પ્રગટી અને શ્રીજી મહારાજના દર્શન એ નજીક આવીને કરવા લાગ્યો. હવે આ શ્રીજી મહારાજ તો બધું જાણતા હતા, પણ સંતો ભક્તો બધા ગભરાઈ ગયા અને લાકડીને પથ્થર શોધવા લાગ્યા. તે શ્રીજી મહારાજે બધા સંતો ભક્તોને રોક્યા અને કહ્યું કે આ નાગ કંઈ ડંસવા આવતો નથી. આની આંખોમાં તમે જો આંસુ પડે છે, અને આ તમે આને સાપ નો માનો, નાગ નો માનો, આ તો પૂર્વ જન્મનો વાડીનો માલિક છે ને આપણે એની વાડીમાં અત્યારે શિવી અને આપણા સંતોની સેવા કરી છે. એટલે આ પુણ્યના પ્રતાપે આ બીજે જન્મે અમારા દર્શન એને થયા છે. અને શ્રીજી મહારાજનું એ અભય વચન હતું એટલે સાપ અને પ્રેક્ષકો એ બધા પરસ્પર નિર્ભય તો થઈ ગયા. હવે સંતોએ કીધું કે મહારાજ, આપના દર્શન થયા પછી એને જન્મ મરણ છૂટી જવું જોઈએ ને, તો તમે સંકલ્પ તો કરો. ત્યારે એમ શ્રીજી મહારાજે કહ્યું કે એટલા માટે જ તો આપણે આ વાડીમાં વિસામો લીધો છે. અને એટલામાં તે વસંતદાસના દીકરાઓ વાડીએ આવ્યા અને વાડીમાં સાધુઓને જોઈને વંદન કર્યા અને કોષ આંકનાર કોશિયાને એમને બનેલી ઘટના બધી કઈ સંભળાવેલી. અને શ્રીજી મહારાજનો પરિચય આપતા જ બંને દીકરાઓ શ્રીજી મહારાજના પગે લાગ્યા અને શ્રીજી મહારાજ એને આશીર્વાદ પણ આપ્યા. અને શ્રીજી મહારાજના દર્શન પછી આ નાગે કેવો નિયમ લીધો, જો સ્વભાવ હોય ને એ જાય નહીં, પણ જો આવા સત્પુરુષ અને ભગવાનના દર્શન થાય ને એટલે આ વસંતદાસજીએ નક્કી કરી નાખ્યું કે આજથી જીવું ત્યાં સુધી કોઈને ડંસીશ નહીં. અને ખરેખર એ કોઈને કરડતોય નહોતો. અરે ઘણા બધા છોકરા તો પૂંછડી ઝાલ્યા નાગની અને રમત રમતા આમ કેમ દોવડાઈને જેમ ખેંચે એવી રીતે આ નાગને ખેંચે. નાગ આમ ઢસડાતો જાય
ઘણું બધું એને દુઃખ આપે, કાંકરી અમુક તો મારે, પણ તોય કોઈને ડનશે નહીં. એક દિવસ છે ને એના દીકરાએ રમતા રમતા એને પથ્થર માર્યો, એટલે તરત તે છોકરાને કરડ્યો. પણ જો આ નાગ હતો ને વાસનિક હતો, એટલે કરડીને તો એના શરીરમાં સૂક્ષ્મ દેહે કરીને પ્રવેશ કરી ગયો. અને સગા સંબંધીઓ જ્યાં હતા ત્યાં આવે છે આ નાગ, પણ નાગની અંદર કોણ હતો? આ વસંતદાસ પટેલ. એટલે નાગ તો બાળકના મુખેથી બોલવા લાગ્યો કે તમે બધા વગર વાકે મને શા માટે હેરાન કરો છો? મેં ઝેરનો ત્યાગ કરીને ફરું છું, કોઈને હેરાન નથી કરતો, તોય તેમ મને કેમ દુઃખી કરો છો? અને મેં તમારું શું બગાડ્યું છે? જે દિવસથી મને મહારાજના દર્શન થયા ને એ દિવસથી મારું કામ થઈ ગયું છે. હવે તો જીવું ત્યાં સુધી હું ઝેર વગરનો જ રહીશ અને કોઈને નહીં મારવાનો મેં નિયમ લીધો, તોય તેમ મને કેમ હેરાન કરો છો? અને મહારાજને સંતો એ વાડીએ જ્યારે પધાર્યા ને ત્યારે મારા અહો ભાગ્ય કહેવાય. અને ત્યાં એ નાહ્યા, ભોજન કર્યું, આ બધું હું સાંભળું છું. મને આમ સ્પષ્ટ દેખાય છે કે આ મારો દેહ પડશે ને એટલે ભગવાનની કૃપાથી હું એવા કુટુંબમાં જન્મ લઈશ કે જન્મથી મને સત્સંગનો યોગ થશે, હું ભગવાનની ભક્તિ કરીશ અને ભગવાનના પછી ધામમાં જઈશ. અને આ કંઈ નાગ તો આ બાળકના દેહમાંથી નીકળી ગયો. પછી તો એને કોઈ કાંઈ ભજવે નહીં. એક દિવસ નાગ મૃત્યુ પામ્યો, એટલે કે વસંતદાસ પટેલ. અને એના આત્માને શ્રીજી મહારાજ અને સંતો તેડવા પણ પધાર્યા. હવે શ્રીજી મહારાજ તો ગઢડાની અંદર વિરાજમાન હતા અને ગઢપુર જોતા શ્રીજી સાંભળે. એ મહારાજ 49 વર્ષ રહ્યા અને 26 વર્ષ એ ગઢપુરની અંદર રહ્યા છે. અને શ્રીજી મહારાજ ત્યાં વિરાજમાન હતા અને ચાંગાના વસંતજીની આ વાત નીકળીને અને એ વખતે વ્રજાનંદ સ્વામી ત્યાં બેઠા હતા. કારણ કે વ્રજાનંદ સ્વામીની સેવા વસંતદાસ પટેલે કરેલી હતી. એટલે આ વસંતદા અને આ વ્રજાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો ને હવે આપણે અગત્યની આજના દિવસની મહત્વની વાત. જો આ પ્રસંગથી એ આપણા જીવનની અંદર પરિવર્તન આવવું પડે. પ્રથમ તો પરિવર્તન એ થવું જોઈએ કે આપણામાં રહેલા કામ ક્રોધાદિક સ્વભાવો હશે ને જ્યાં સુધી કસર હશે ને ત્યાં સુધી આપણો મોક્ષ પાક્કો નથી. 2-3 જન્મ આપણે લેવા જ પડશે. જો કંઈક વાસના રહી ગઈ, તમે વિચાર કરો કે ભારત દેશનું જે રાજા ઉપર નામ પડ્યું એ ભરત રાજા, હવે એને મૃગલામાં એક જીવ બંધાણ્યો અને બીજો જન્મ એને મૃગલાનો લેવો પડ્યો. એટલે જો આ જન્મે કંઈક વાસના રહી ગઈ, વિચાર તો કરો કે આપણે કંઈ એક ફોનની અંદર ક્યાં વાસના છે? અરે ફોનની અંદર અલગ અલગ એપ્લિકેશનમાં કેટલી વાસના છે. વોટ્સઅપ વગર જીવાતું નથી. મિનિટે આપણી નજર સમક્ષ એ વોટ્સઅપ હોય છે. વોટ્સઅપમાં કંઈ નવું તો નથી આવ્યું ને? એ ઇન્સ્ટાગ્રામમાં આપણે દરેક રીલ્સ એ જોવાના કેટલા રશિયા છીએ. એ યુટ્યુબની અંદર કંઈક નવો વિડીયો તો આવ્યો નથી ને? અરે એક ફોનની અંદર કેટલું આપણે આસક્ત થયા છીએ. ધનની અંદર, પૈસાની અંદર, સંપત્તિની અંદર, દરેક પદાર્થો ખાવા પીવાના. ઢોસા ન મળે ને મહિનામાં એક વખત એટલે આપણને ગમે નહીં. ચટપટું તો ખાવા જોવે જ તે, પછી ભલે બીજા દિવસે કંઈક મુસાફરીમાં જવું પડે અને ત્યાં માંદા પડવી, પણ તોય તે એ વાસના જતી નથી. જીવાને થકી આસક્તિ નથી જતી. તો જો કાંઈક વાસના કે સ્વભાવ રહેશે ને તો આ જો પ્રશ્ન થવાનો જ છે. પરંતુ આ વ્રજાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને શું પ્રશ્ન પૂછ્યો? અઘરો પ્રશ્ન હતો કે આ સાપની યોનિમાં વસંતદાસની મુક્તિ કરી અને એ અંગે જ તે વ્રજાનંદ સ્વામીએ શ્રીજી મહારાજને કીધું, પ્રભુ આ મનુષ્ય સિવાય અન્ય યોનિમાં જન્મ પામ્યો હોય, પછી એને શુભ વાસના ઉદય થઈ હોય અને પૂર્વજન્મની સ્મૃતિ થઈ ગઈ હોય અને પાછા તમે સાક્ષાત મળ્યા હોય તો પણ શું જીવ માયા પર અક્ષરધામમાં જાય છે? કારણ કે આપે જ કહ્યું હતું કે બ્રહ્મરૂપ અક્ષરરૂપ થયા વિના મને પામી શકાતો નથી અને બ્રહ્મરૂપ થવાની વાત મનુષ્ય દેહમાં જ સંભવિત છે. તો પછી આ નાગ યોનિની અંદર એ કઈ રીતે તમે એનો મોક્ષ કર્યો? અને એ યોનિમાં તો સંસ્કાર જ ખાલી થાય. એટલે સંસ્કાર થાય અને આ તમે આવી રીતના મોક્ષ કરી દો ને અક્ષરધામ પમાડી દો, તો એ કઈ રીતના? એ મને વાત કંઈ સમજાતી નથી. અને એ અક્ષર થયા વગર તો અક્ષરધામમાં તમારી સેવા કેવી રીતે કરી શકે? એટલે મને આ પ્રશ્નો થાય છે. જો આપણને આ જ પ્રશ્નો થાય ને કે નાગ યોનિની અંદર મુક્તિ કરી નાખી, તો મહારાજે તો વચનામૃતની અંદર લોયાના 7માં કીધું છે, બ્રહ્મરૂપ થયા વિના પરબ્રહ્મની ભક્તિ કરવાનો અધિકાર નથી. બ્રહ્મરૂપ કોણ થાય? મનુષ્ય યોનિમાં શક્ય છે, નાગ યોનિમાં કઈ રીતે? તો આવો વ્રજાનંદ સ્વામી અઘરો પ્રશ્ન પૂછ્યો. શ્રીજી મહારાજ તો આ પ્રશ્ન સાંભળીને મંદ હસવા લાગ્યા
અને કહ્યું કે સ્વામી એકવાર પણ એને જેને અમારો અને અમારા પરમ એકાંતિક સંતનો આશરો થયો હોય ને, અથવા અમારા કે અમારા એકાંતિક સાધુના એ સંબંધવાળા ભક્તોનો યોગ થયો હોય ને, તો અમે સત્સંગમાં જન્મ ધરાવીએ છીએ. પછી અમે જ એને જે સ્વરૂપમાં અમારી યથાર્થપણે ઓળખાણ એક કરાવી દઈએ છીએ. તે વ્રજાનંદ સ્વામી કે મહારાજ તેને આમ કેટલા જન્મ લેવા પડે? બધાને આંકડાકીય બાબતો જાણવાનો બધાને રસ હોય. એટલે વ્રજાનંદ સ્વામી આ જ પૂછ્યું કે આમ કેટલા જન્મ લેવા પડે? તમે કહ્યું કે આ સત્સંગમાં દેહ ધરાવવું ને પછી ત્યાં એવા એકાંતિક સંતનો ભક્તનો યોગ કરાવવું ને એવી સ્થિતિને અક્ષરરૂપ થઈને પછી પુરુષોત્તમની ભક્તિ કરે, પણ કંઈક કયો કેટલા જન્મ લેવા પડે? તે શ્રીજી મહારાજ કે જો અતિશય, હવે જો આ વાક્યો સમજવા જેવા છે. આજના નિત્ય કથા શ્રવણની અંદર આજે છેલ્લી જે 2-5 મિનિટો છે ને કેટલી અગત્યની છે આપણા જીવનની અંદર. તો શ્રીજી મહારાજે કહ્યું જો અતિશય દ્રઢ શ્રદ્ધાવાળો હોય ને તો આ જ જન્મે પાર પડી જાય, નહીતર અનેક જન્મ લેવા પડે. અને આ વસંતજી પટેલના પ્રેતાત્માને અમે તેડી ગયા, પછી સારા સત્સંગીના ઘરે એનો મનુષ્ય દેહ ધરાવ્યો છે. હવે એ પરમ એકાંતિકનો સંગ એને પ્રાપ્ત થશે. જો સાચો થઈને ખપ રાખીને કેવળ પોતાના સામુ દ્રષ્ટિ રાખીને આજ્ઞામાં જેમ કંઈ એમ મંડ્યો રહેશે ને તો 2-3 જન્મમાં પૂરું થઈ જશે, નહીં તો અનેક જન્મ લેવા પડશે. કારણ કે અક્ષર બ્રહ્મ સ્વરૂપ સંતના સંગે તે જીવ મનુષ્ય દેહમાં અક્ષર બ્રહ્મ રૂપ થઈ જાય પછી એનો જન્મ થાય છે. તો જો આપણે પણ આ જ ધ્યાન રાખવાનું છે. આપણે સૌ કોઈ એક આત્યંતિક કલ્યાણ માટે એક સાધના કરી રહ્યા છીએ. અક્ષર બ્રહ્મ કહેતા, સત્પુરુષ કહેતા કે બ્રહ્મ, એના જેવા ગુણો એ આપણે કરવાના છે. એટલે બોલવી શીવી કે અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મી, એવા અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવાની છે. પણ અક્ષરરૂપ એમનામ નહીં થવાય. એ સત્પુરુષ કહેતા કે મહંત સ્વામી મહારાજ જેવા ગુણો આપણામાં પણ આવવા પડે. કેવા નિર્માની સંત, નિર્લોભી સંત, નિસ્વાદી સ્નેહ, આ પંચ વર્તમાનો તો ખરા, પણ એમની પરાભક્તિ જુઓ, એ હમ શૂન્યતા જોવો, નિયમ ધર્મમાં દ્રઢતા જોવો, એ દિવ્ય ભાવ તમે જો અભાવ અવગુણને તો ચોકડી મારે છે. સંપ એમનો પ્રિય વિષય છે. જ્યારે આવા ગુણો આપણામાં આવશે ને ત્યારે આપણે બ્રહ્મરૂપ થશું. કહેતા કે અક્ષરરૂપ થશું ને પછી પુરુષોત્તમની ભક્તિ કરવાનો અધિકાર છે. જો આ જન્મે કંઈક ભૂલ રહી ગઈ ને, શ્રીજી મહારાજે જ કહ્યું, હું નથી બોલતો. શ્રીજી મહારાજ કહે છે કે 2-3 જન્મ જો બહુ તમે દ્રઢ શ્રદ્ધાવાળા હોય, જો આમ તો કેવું હોય સત્સંગમાં આપણે 20-25 વર્ષથી અમુક હશું, અમુક 2-5 વર્ષથી હશું, તો 25 વર્ષવાળાને શું લાગે આ 2-3 વર્ષથી આ સત્સંગી થયો છે અને મારા કરતાં આગળ નીકળી ગયો, આવો પ્રશ્ન થાય. પણ એના સામે શું ધ્યાન રાખવાનું? એવો પૂર્વનો સંસ્કારી સારો હતો ને, એવો એને ખપ અને મુમુક્ષુતા રાખી, એવો દ્રઢ શ્રદ્ધા રાખીને નિયમ ધર્મ એનું સારધાર રીતે પાલન કરે છે. ત્યારે આપણે જે 25 વર્ષમાં નથી કર્યું ને એને 2-3 વર્ષની અંદર રોકેટની સ્પીડમાં આગળ વધી ગયો. શક્ય છે, પણ એવી દ્રઢ શ્રદ્ધા હોવી પડે, એવો મુમુક્ષુ હોવો પડે, એવો ખપ હોવો જોઈએ. એ મુક્તાનંદ સ્વામી જેવો ખપ, દાદા ખાચર જેવો ખપ, જીવુબા લાડુબા જેવો ખપ અને જમકુબા જેવો ખપ હોય ને તો એવી સ્થિતિ તમને સાહજિક રીતે થઈ જાય અને છેલ્લો જન્મ પણ થઈ જાય. અને શ્રીજી મહારાજની વાત સાંભળીને બધાયને થઈ ગયું કે શ્રીજી મહારાજ તો કેવા અત્યંત દયાળુ છે, દયાના સાગર છે. લેશ પણ સંતની કે ભક્તની સેવા કરી હોય ને તો તેને અવશ્ય મુક્તિ આપે છે. તો વિચાર કરો, આપણે ભક્તનો મહિમા ગાતા હશું, આપણે સંતનો મહિમા ગાતા હશું, આપણે ગુણગ્રાહક દ્રષ્ટિ સાથે એ આગળ વધતા હશું, તો આ ભગવાન અને સંત કેટલા રાજી થતા હશે. જો એ રાજી રહ્યો ને એ અંદરથી અનુભવાય છે. એ પ્રાપ્તિનો કેફ રહ્યો ને એ કોઈ વર્ણ શબ્દોથી વર્ણન થઈ શકે નહીં. એ અંદરથી અંતરમાં આનંદના ફુવારા છૂટે છે. એ સત્સંગમાં કેસર કેવું કેરી જેવું સુખ ક્યારે આવે કે જ્યારે આવા સિદ્ધાંતો, આવા વચનોને આપણે આત્મસાત કર્યા હોય ને તો શક્ય છે. તો આજના દિવસે આપણે એ જ એક પ્રાર્થના કરવાની છે. આપણે જો આ જે ચાંગા ગામના વસંતદાસ પટેલ હતા ને એનો તો એક પ્રસંગ લીધો છે. મુદ્દાની વાત તો એ જ છે કે અક્ષરરૂપ થઈને પુરુષોત્તમની ભક્તિ કરવી. આપણામાં રહેલા સ્વભાવો રહ્યો
એ સ્વભાવોને દૂર કરવાના છે, જે વાસના રહી ગઈ છે એને દૂર કરવાની છે. અને સાથે સાથે એવા સંતના, એવા ભગવાનના, એવા શરણે જઈને મન કર્મ વચને સમાગમ કરીને એ બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાની છે. મોક્ષના અધિકારી આ જ જન્મે આપણે થવાનું છે. તો આ જે મહત્વના મુદ્દા છે એ આપણા સૌ કોઈના જીવનની અંદર એ ચરિતાર્થ થાય. એના માટે આપણે પ્રયત્નો કરીએ, કારણ કે સ્વપ્રયત્ન પુરુષ પ્રયત્ન એ શ્રીજી મહારાજ અને ગુણાતીત સત્પુરુષને અતિશય પ્રિય છે. તો પ્રયત્ન કરીશું ને તો એક સમય તો એવો આવશે કે એ સમયે આપણામાં એક પણ સ્વભાવ નહીં હોય, એક પણ એવી આસક્તિ નહીં હોય, એક પણ એવા દુર્ગુણ નહીં હોય કે જે આપણને ભગવાન સુધી પહોંચાડવામાં એ નડતર રૂપ થાય. તો એવી એકાંતિક સ્થિતિને આપણે સૌ કોઈ પ્રાપ્ત કરીને એ પરમ બ્રહ્મરૂપ થઈને, અક્ષરરૂપ થઈને એ પુરુષોત્તમની ભક્તિ કરી શકીએ, એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.